પોરબંદરમાં કેટલીક શાળાઓ મનમાની ચલાવી શિક્ષણ માફિયાઓ જેવી કામગીરી કરી રહી છે। આવી શાળાઓ ફીની પણ જાણે ખંડણી માંગતા હોય તે પ્રકારે ઉઘરાણી કરવામાં આવી રહી છે, જે મામલે વિદ્યાર્થી આગેવાને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। પોરબંદરની કેટલીક ખાનગી શાળાઓની દર વર્ષે ફરિયાદો ઉઠે છે, ખાસ કરી અને મસમોટી ફી ઉઘરાવનારી આ શાળાઓ ફી મામલે રિઝલ્ટ અને લિવિંગ સર્ટી ન આપવાની ધમકીઓ પણ આપે છે, જ્યારે કે કાયદામાં કોઈ એવી જોગવાઈ જ નથી કે વાલી ફી ન ભરે તો તેના બાળકને રિઝલ્ટ અથવા લિવિંગ સર્ટી ન આપવું। તેમ છતાં આવી શાળાઓ શિક્ષણ માફિયાઓની જેમ ઉઘરાણી કરી પોતાની મનમાની ચલાવે છે, જ્યારે બીજી વાત એ પણ આવે છે કે ફી બાબતની વ્યવહારિક વાત શાળાના સંચાલકોએ વાલીઓ સાથે કરવાની હોય છે। તેમ છતાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ક્લાસના શિક્ષકો ફી મામલે વારંવાર ટોર્ચર કરે છે, જે વાતની ગંભીર અસર બાળકના માનસ પર થાય છે। ત્યારે આવી અનેક ફરિયાદો ઉઠતા વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। પોરબંદર જિલ્લાની નામી અનામી શાળાઓની મનમાની ફરી જોવા મળી રહી છે। ભૂતકાળમાં પણ આવી મનમાની ખાનગી શાળાઓ દ્વારા થઈ હતી, ત્યારે આ બાબતે અમે રજૂઆત કરી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ ફટકારવામાં શિક્ષણ અધિકારી દ્વારા આવ્યો હતો। આ વખત પણ આજે ખાનગી શાળાઓ છે પોતાની મનમાની કરી રહી છે। જે સ્કૂલનું વિદ્યાર્થીઓનું જે ગ્રુપ હોય છે વાલીઓ માટેનું, તેમાં એવા મેસેજ કરવામાં આવે છે કે આપના બાળકની ફી ભરશો ત્યારબાદ જ આપને પરિણામપત્ર આપવામાં આવશે, પરંતુ આવો જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા કે સરકારશ્રી દ્વારા પણ આવો કોઈ જાતનો પરિપત્ર છે નહીં કે આપ કોઈનું પરિણામ રોકી શકો, કોઈનું રિઝલ્ટ રોકી શકો કે કોઈનું લિવિંગ રોકી શકો। આપણે સમજી શકીએ કે જે વાલીઓ છે તેમની પરિસ્થિતિ અને તેમની વ્યથા બધાની સરખી ન હોય, કે ક્યારેક સમયે તે ફી ભરતા હોય છે અને સ્કૂલોને પણ ખ્યાલ હોય છે, કેમ કે આટલા વર્ષથી તેમની સ્કૂલમાં જો આ બાળકો અભ્યાસ કરતા હોય તો તેમના વાલીની પરિસ્થિતિ શું છે તે સ્કૂલોને ખબર જ હોય છે। છતાં પણ આ ફીને લઈ અને જ્યારે વિદ્યાર્થીઓને આ બાળકો છે તેમને પરિણામ પર આપતા નથી અને આ જે બાળકો છે એમને પણ ક્યાંક ને ક્યાંક ટોર્ચર કરવામાં એવું આવે છે કે તમે ફી તમારા વાલીઓને કે વહેલી તકે ફી ભરે, તમે ફી ભરેલી નથી, આવું પણ અમને વાલીઓ દ્વારા ફરિયાદ મળેલી છે। અને આજે પણ આવું ઘણી સ્કૂલોએ પોતાના ગ્રુપમાં આવા મેસેજ નાખ્યા છે। આપણે સમજી શકીએ કે આવી મોટી સ્કૂલ ચલાવે છે, તેમને ખર્ચાઓ બાળકોના ફીથી પણ ચાલતા હોય છે, પરંતુ તેમના માટે બીજો રસ્તો પણ છે કે આપ વાલીઓ પાસેથી બાંહેધરી લ્યો અથવા તો લેખિતમાં લઈ લ્યો કે અમે આ સમયે ફી ભરશે તો ચલાવી લઈશું, પરંતુ આ એક મેસેજ કરી અને તેમને ટોર્ચર કરવા અથવા તેની પર દબાણ કરવું તે યોગ્ય નથી। આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક અને એક પત્ર લખીને એવી માંગ કરી છે કે આવી જે પણ સ્કૂલો છે જે પોતાની મનમાની ચલાવે છે, કેમ કે કોરોના કાળમાં પણ જ્યારે સરકારશ્રી દ્વારા પરિપત્ર જાહેર કર્યો હતો કે આવો કોઈ પણ સ્કૂલે દબાણ કરવું નહીં, છતાં પણ આ ખાનગી શાળાઓ પોતાની મનમાની કરી રહી હોય એવું લાગી રહ્યું છે, ત્યારે આમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમે માંગ કરી છે। પોરબંદરમાં અનેક કેટલીક શાળાઓ વિવાદમાં ખાસ કરીને આવી શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી ખંડણીની જેમ કરવામાં આવતી હોવાના આક્ષેપ। શાળામાં જો બાળકની ફી બાકી હોય તેવા બાળકોને તેના પરિણામો ન આપવા અથવા તો બીજી શાળામાં જવું હોય તો લિવિંગ સર્ટી પણ ન આપવું, તે પ્રકારની અનેક ફરિયાદો રીતસરની આવી શાળાઓ શિક્ષણ માફિયા જેવું વર્તન કરે છે, જ્યારે કે શિક્ષણ વિભાગના કોઈ પરિપત્રમાં એવી જોગવાઈ નથી જો ફી ભરવામાં ના આવી હોય તો તેવા બાળકને તેનું પરિણામ પણ ન બતાવવું। તેમ છતાં કેટલીક શાળાઓ જાણે રીતસર શિક્ષણ માફિયા બની ગઈ હોય તે પ્રકારે આવું વર્તન કરે છે અને બાળકોને પોતાના પરિણામથી પણ વંચિત રાખી રહી છે। આવી અનેક ફરિયાદો જિલ્લામાં ખાનગી શાળાઓને લઈ, ત્યારે આ મામલે હાલ તો જે વિદ્યાર્થી આગેવાન છે કિશન રાઠોડ, તેણે પોરબંદરથી ગાંધીનગર સુધી ઉચ્ચ કક્ષાએ પણ આ મામલાની રજૂઆત કરી છે। સવાલ એ પણ છે કે ફી એટલે એક વ્યવહારિક વાત છે, જે ખરેખર શાળાના સંચાલકોએ અથવા તો શાળાના આચાર્ય કે પ્રિન્સિપાલે વાત કરવાની હોય તો તે પણ તેમના વાલીઓ સાથે કરવાની હોય છે। તેના બદલે કેટલીક શાળાઓની એવી ફરિયાદો પણ ઉઠી છે કે ધોરણ 5, 6 અને 7 જેવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને રીતસર ટોર્ચર કરવામાં આવી રહ્યું છે ફીને લઈ। શાળાના જે શિક્ષકો છે તે ચાલુ ક્લાસે બાળકોને બધાની વચ્ચે તેની ફીની યાદ અપાવે છે અને વહેલામાં વહેલી ફી ભરી જાઓ તેવી ચીમકીઓ પણ ઉચ્ચારે છે, નહીંતર તમારું રિઝલ્ટ તમને આપવામાં આવશે। આ પ્રકારની ચીમકીઓ શાળામાં ઉચ્ચારવામાં આવી રહી છે। ખરેખર પોરબંદરના જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈ અને ગાંધીનગર સુધીની ટીમે આ બાબતની તપાસ કરવી જોઈએ અને રીતસરનું શિક્ષણ માફિયા જેવું વર્તન કરનારી આવી શાળાઓની સામે
કાર્યવાહી થવી જોઈએ એવી માંગ સમગ્ર શહેરમાંથી ઉઠી છે. તો બીજી તરફ શાળાઓમાં જે વર્ષોથી એક ચલણ ચાલી રહ્યું છે કે તેમનું યુનિફોર્મ પર્ટિક્યુલર કોઈ દુકાન પર જ મળે, એમના શૂઝ પર્ટિક્યુલર કોઈ દુકાન પર જ મળે. આ પ્રકારે પણ શિક્ષણના નામે ગોરખ ધંધાઓ કેટલીક શાળાઓ ચલાવી રહી છે, જે મામલે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ.